રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ લોકોને રાજકોટના વેપારીઓ દ્વારા દુકાન બંધ રાખી શ્રદ્ધાંજલિ આપી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ ઈચ્છા પામેલ વ્યક્તિઓ તુરંત સ્વસ્થ થાય તેવી શુભકામનાઓ પણ કરવામાં આવી। મહેશભાઈ મહેતા, લાખાજાત રોડ મર્ચન્ટ એસોસિએશનના પ્રેસિડન્ટ। રાજકોટમાં જે બનાવ બનેલ છે ખરેખર બહુ દુઃખદ બનાવ છે। આ દુર્ઘટના નથી, માનવ સર્જિત હત્યાકાંડ જ કહી શકાય। પણ અત્યારે વાતાવરણ એવું થાય છે કે સીટની રચના કરી, મુખ્યમંત્રી આવ્યા, ગૃહમંત્રી આવ્યા, પણ અધિકારીઓએ જવાબદારીની ફેંકાફેંકી શરૂ કરી દીધી છે કે આ અમારામાં ન આવે ને આ અમારામાં ન આવે। તો જે બની ગયું છે એ તો બની જ ગયું છે, તો હવે કરવાનું શું? ક્યારેક તો એવું લાગે છે કે આ કાયદાની બદલે જનતાના હાથમાં સોંપી દેવું જોઈએ, તો જ કાંઈક આનો નિર્ણય આવી શકે। આવું વારંવાર ન થાય ગુજરાતમાં, એના માટે નક્કર પરિણામ આવવું જોઈએ। અગાઉ પણ તમે જોયેલું હોય તો નવનિર્માણની શરૂઆત પણ રાજકોટથી જ થઈ હતી ને આવી દુર્ઘટનાઓ હવે ન બને એની શરૂઆત પણ હું ઈચ્છું છું કે રાજકોટથી જ થાય। આજે ધર્મેન્દ્ર રોડ, લાખાજાત રોડ સંપૂર્ણપણે 1 વાગ્યા સુધી બંધ રહેશે ને એના મનમાં અમને ખૂબ જ દુઃખ છે ને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। જે લોકો અસરગ્રસ્ત છે તેઓ પણ જલ્દી સાજા થઈ જાય એવી શુભેચ્છા પાઠવીએ છીએ। હું હિતેશ અનરગઢ, રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડન્ટ છું। રાજકોટના ઇતિહાસમાં જે કલંકિત ઘટના બની છે શનિવારે 25 તારીખે જે ટીઆરપી ગેમ ઝોનમાં સરકારી આંકડા મુજબ 32 રાજકોટીયને મોતને ભેટ્યા છે, પણ ખરેખર વાસ્તવિકતા જુદી છે। હજી આંકડો વધી શકે છે એવા અહેવાલો પણ છે। આ દિવંગત આત્માઓને શાંતિ માટે રાજકોટના મુખ્ય બજારો જેવા કે ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, દિવાનપરા, ગુંદાવાડી, દાણાપીઠ વગેરે જે મુખ્ય બજારો છે એ લોકોએ આત્માને શાંતિ માટે બપોરના 1 વાગ્યા સુધી સ્વૈચ્છિક રીતે બંધ રાખી અને શ્રદ્ધાંજલિ રૂપનો આજને આ કાર્યક્રમ રાખેલો છે। જી, 11 વાગે પ્રાર્થના સભા પણ છે। બધા વેપારીઓ એકસાથે મળી અને દિવંગત આત્માને શાંતિ મળે એ માટે બધા અમે પ્રાર્થના કરશું અને મૌન રાખશું।